હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ। તો કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ હશો અને આપણા એક નવા બ્લોગમાં ફરીથી પાછા સ્વાગત છે તમારું। અને આમ તો મારે યુટ્યુબનું પણ આભાર માનવો પડે કે 1.5-2 મહિનાથી હું કામ બ્લોગ નહોતો બનાવી શકતો, છતાંય મને યુટ્યુબે હજી મારી ચેનલને સાવચેતી રાખી છે, મારી ચેનલનું ધ્યાન રાખ્યું છે, એનો પણ હું આભાર માનું છું અને તમારો બધાનો પણ આભાર। તો ફરી પાછા એક નવો બ્લોગ આપણે શરૂ કરી દીધો છે અને સમય થઈ ગયો છે 10:30 અને જો કે જલપા તો એનું કામ કરે છે, મારા મમ્મી પણ એનું કામ કરે છે। હું તમને બધાને હમણાં બતાવું છું હું કામ કરે છે, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો। હેલો, કેમ છો બધાને? જય સિયારામ। તો ફરીથી નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે। તો હવે આજ તો હવારમાં બધું ઘરનું કામ મોકલી દઈશું વહેલા સર બેને, હિતુભાઈને, ભૂમિબેનને નિશાળે મોકલી દીધા છે અને મેં લઈ લીધી છે હવે અત્યારે 10:30 થયા છે અને હાડી જેને કે અત્યારમાં પણ મેં વહેલા હાથ બેસી જવાનું, કારણ કે આને પૂરી કરવાની છે તો આપણે આપણું કામ હવે હાડીમાં ચાલુ કરી દીધું છે ને ઘણા સમય પછી પાછા આપણે બ્લોગમાં મળીએ છીએ, કારણ કે ઘણો સમય થઈ ગયો બ્લોગ બનાવતા નહોતા, થોડુંક કામની બધી અછત હતી એટલે એની હિસાબે કાંઈ બનાવી શકતા નહોતા અને હવે આપણે બનાવશું બ્લોગ। અને કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જણાવજો, કારણ કે જનક એકલા જઈ આવ્યા હતા વાડીએ, મને લઈ નહોતા ગયા, કારણ કે બે ભાઈને જવાનું હતું ને એટલે મને કાંઈ લઈ ન ગયા। તો એ કાલનો પહેલો બ્લોગ આપણે શરૂઆત કરી છે વાડીથી, તો બ્લોગમાં બન્યા રહેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ બ્લોગ જોજો। અને એક ચક્કી બે બાળામાં ચી 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 મંડાણી છે, પાણી મેકું છું ને તો પાણી નથી પીતી, એ ગોળે નળે પાણી પીવા આવે છે। હવે નળમાં એને ટીપું પડે ને તો એમાં ચાંચ મારે છે, પણ વાટકો ભરીને મેકે ને તો એમાં ન પીધું। હવે જોઈએ અહીંયા આવી છે, મારે પંખો બંધ કરવો પડ્યો છે, જો આ બહુ હેરાન કરે છે, બે તો નથી કે ચકો છે, ચકો એ ચકાભાઈ છે એ જોર કરે છે। ચક્કી બેન તો ગયા છે કે બા જો દાદી કામ મોકલી ગયા છે એનું, તો હવે એ હાડી લઈને બેસી જાય। હવે હાહુ હાડીઓમાં પાછા ચોટી ગયા છે, હમણાં કાંઈ બતાતા નહોતા તો પાછા હાડીઓથી શરૂઆત થઈ ગઈ છે। હિતુભાઈને તો વહેલા સ્કૂલે ગયા હતા પણ એની પરીક્ષા હાલે છે, બે હિતુભાઈને ને દીદીને અમારે પેપર હાલે છે, તો એ સવારમાં બેને મોકલી દીધા છે, તો હમણાં પાછા પેપર દઈને વહી આવશે, તો હું તમને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, હું દેખાડીશ। ભૂમિબેનને, હિતુભાઈને, 4 છોકરાને પેપર હારવાર શરૂ થઈ ગયા છે અને પરીક્ષા પૂરી હારવાર થાય અને પાછા વેકેશન હારે પડે છે ને, અને થોડું ઘણું તો નહીં, 2 મહિના વેકેશન પડે છે એટલે મરો તો અમારો છે, ઘરે હોય ને એને હવે દાદી છે એનું કામ કરે છે થોડા। હવે જય સિયારામ। જો અમારી મમ્મી છે ને, પહેલાં આપણે જૂનવાણી તમને ખબર હોય, પહેલાં ઓલા કૂવા હતા, ઓલા વાય કહેવાતી, જો અમારે પાણીનો ટાંકો છે એમાંથી પાણી શીશી અને આ ગોળા અને માટલા જે કાંઈ ભરવાનું હોય ને એ આવી રીતે, કારણ કે અમે ઓલી ડંકી મૂકવાની આવે ને એ નથી મૂકી, મોટરે નથી મૂકતા, આવી રીતે શીશી અને પાણી ભરે। તો અમારી મમ્મીને આવું ગમે, એ અત્યારમાં સવારમાં એનું કામ બધું કમ્પ્લીટ કરી અને હવે આ ગોળાને જે કાંઈ પાણી ભરવાનું હોય છે ને એ ભરી લે છે અને પછી એ આગળ હાડી ભરવા બેસી જાય। હાલો મિત્રો, તો હવે હિતુ અને ભૂમિ બે આવી ગયા છે સ્કૂલથી ને મારે જવાનું છે બજારમાં, એટલે એ લોકોને મારે લઈને જવાનું છે અને હું લેવા જાય છે ને એ હું તમને પછી વાત કરું છું, જો કે તમને થોડા સમય પછી ખબર પડી જ જશે હું લેવા જાઉં છું એ, ત્યાં સુધી મારે અત્યારે તમને કહેવું નથી। હું જે દુકાને જવાનો છું ને ત્યાં પહોંચી એટલે તમને ખબર પડી જ જવાની છે કે હું લીધું છે એ, અને લઈને ઘરે આવશું ત્યાર પછી તમને બતાવીશ કે હું મેં લીધું છે, હું આવ્યું છે, તો હું તમને બ્લોગમાં બન્યા રહ્યો, હું તમને બતાવું જ છું કે હું વસ્તુ મેં લીધી છે અને એની સાથે કેટલા બધા ગિફ્ટ આવ્યા છે, ગિફ્ટની અંદર શું ગિફ્ટ છે એ પણ હું તમને બતાવવાનો છું, તો બ્લોગમાં બન્યા રહ્યો। હિતુભાઈને ભૂમિબેને બે મોબાઈલ લીધો છે અને એનો આજ ઓપનિંગ કરે છે, જો કરો। હાલો, તો એ લોકો તો વયા ગયા હતા જમી કાઢીને તરત, જનક ને હિતુ ભૂમિ
અને એ હું લેવા ગઈ મને નથી ખબર કે તું મને તૈયાર કરી દે ઘાય તો હું બે બેન ભાઈને લઈને જાઉં છું. તો એ ગયા અને અમારે જે અમે બ્લોગ બનાવીએ છીએ એમાં થોડીક તાણ પડતી હતી. અમારે જે જરૂર હતું એ વસ્તુ એટલે બ્લોગ અમે બનાવી નહોતા શકતા, તો એ જનક વસ્તુ લઈ આવ્યા છે. તો એ મને બહુ ગમ્યું, કારણ કે અમે કન્ટિન્યુ બ્લોગ બનાવીએ કે કારણ કે એની વિના તો બ્લોગ બની શકતા નહોતા. એટલે અમારે મહિનો 1.5 મહિનાનો લંચ પડી ગયો હતો અને એ જનક લઈ આવ્યા છે. અને લઈ આવ્યા તો પણ સારી ખરીદી કરી નાખી છે એણે. તો એની હારે એ લાવ્યા તો ખરા પણ એને એટલો હરખ એને પણ મને હરખ, કારણ કે આ બધી ઘરની વસ્તુ મારે આવી છે. 10 થી 12 વસ્તુ આવી છે. એને ખરીદી કરી છે મોટી મોબાઈલની, કારણ કે એનાથી અમે વિડીયો બનાવીએ કે એટલે જે મારે જરૂરિયાત હતું એ વસ્તુ એ લઈ આવ્યા. મોબાઈલ લઈ આવ્યા ને એની હારે મને ગિફ્ટ કેટલી બધી વસ્તુ આવી છે. તો જનકને તો આવી ખરીદી કર્યા રખાય તો આટલી બધી વસ્તુ ઘર જરૂરિયાત એ આવી જાય આમાં. તો હું તમને બતાવું, જો તમે બ્લોકમાં બનાવ્યો. આ છે કપ અને બાઉલનો સેટ છે, જો આ રીતનો. પછી એક આ સેટ છે, કપ અને આ રીતે બાઉલ જ છે. આ બધું આપને આ ઘણી વસ્તુ મળી છે. અને અત્યારે ઉનાળાને લગતું આ ઓરેન્જ શરબત બનાવવાનું મશીન ઈ આવી ગયું છે. જો આમાં આપણે સંતરા મોસંબીનું જ્યુસ કાઢીએ કે એટલે આ ઈ એક વસ્તુ આવી. પછી બાકી રહેતો આ કટર આવી ગયું છે. આ તો હતું મારી પાસે પણ તોય આપણા મેં કાંઈ તો નહીં વસ્તુ આવતી હોય એટલે ગિફ્ટમાં, એટલે એક આ કટર આવી ગયું છે. પછી આ કટર આવી ગયું છે. આ હતું વસ્તુ ડબલ થઈ ગઈ, આવી ખરા ડબલ થઈ ગઈ. એક આ કટર ગિફ્ટમાં આટલું બધું મળ્યું. મોબાઈલની ખરીદી કરીને એમાં આટલી બધી વસ્તુ આવી તો મને નવીનતા લાગી. પહેલાં થાય એવું આપતા નહીં. આ કાચની બોટલ છે, ઠંડુ પાણી રે, આપણે કદાચ કાંઈક જવું હોય તો ચા કોફી એ આમાં રે ગરમ આ રીતની કાચની. અને ગિફ્ટમાં વસ્તુ મોબાઈલની ખરીદી ઉપર વસ્તુ બધી એમ આપી છે, એની કંપનીની વસ્તુ છે. આ લંચ બોક્સ છે, આવો તમે જોયો નહોતો. આ એ રીતનો લંચ બોક્સ છે, અત્યારે આ નવીન છે. તો જો તમને હું બતાવું છું, આ મોબાઈલની ખરીદી ઉપર આટલી બધી વસ્તુ મળી છે. જો એને ગિફ્ટ આટલું બધું આપીશ કે માણસને આકર્ષક થઈ જાય કે આપણે વસ્તુ ન લેવી હોય ને તોય લેવાનું મન થાય. એટલે હું જનકને દિવસને કહેતી હતી આવી બ્લેન્ડર હતું, આ પાછું બીજું કટર આવ્યું. જો એક આ વસ્તુ આવી ગઈ. વસ્તુ તો બહુ આવી. અને આ મેઇન વસ્તુ, કારણ કે હું મોમોસ બનાવું છું ને તો મને સેજ પૂરી બનવામાં બહુ કંટાળો આવે છે. એટલે આ વસ્તુ આવીને મને બધાય કરતાં વસ્તુ તો આ વધારે ગમી, કારણ કે મોમોસ બનાવીને એટલે પૂરી વણવી હોય ને તો બહુ તકલીફ પડે છે. તો જો આમાં પૂરી વણાઈ જાય, આમ કરીએ એટલે આ પૂરી વણાઈ જાય. અને અહીંયા મોમોસ મેકી દો એટલે આમ કરીએ એટલે મોમોસ, ઘૂઘરા, મોમોસ જે વસ્તુ બનાવી એ વસ્તુ આમાં બની જાય. આ બધાય કરતાં મને આ વસ્તુ અને આ વસ્તુ બહુ ગમી. અને નાના મોબાઈલ લીધો એટલે ગિફ્ટે સારી જ આપી છે. લોકોએ 10 વસ્તુ આપી છે, તો સારું કહેવાય. આવી ખરીદી કરતા રહેજો. અને આટલી બધી વસ્તુ આવ્યા રાખે. અમારા ગારિયાધારમાં ઓફર છે આવી મોબાઈલને ગમે કોઈ બી વસ્તુ લ્યો એટલે ગિફ્ટ આવે. તો તમે અહીંયા ખરીદી કરવી હોય તો અહીંયા લઈ આવજો, એટલી બધી ગિફ્ટ આવે. અને બ્લોગ કન્ટિન્યુ જોજો, પૂરેપૂરો જોજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરીથી પાછા મળીશું નવા બ્લોગ સાથે. તો બાય બાય.